નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જનરલ નોલેજ વિશે। અને જનરલ નોલેજની અંદર આજે આપણે શીખીશું ઇતિહાસ। તો ઇતિહાસના મોસ્ટ એમપી પ્રશ્ન જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે એવા મોસ્ટ એમપી પ્રશ્ન લઈ અને આપણા વિડીયો બનાવી રહ્યા છીએ। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો સૌ પ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે કયો સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો? ઓપ્શન એ લશ્કરી સંગ્રામ, ઓપ્શન બી ધાર્મિક સંગ્રામ, ઓપ્શન સી સામાજિક સંગ્રામ અને ઓપ્શન ડી છે રાજકીય સંગ્રામ। તો જવાબ આવશે એનો ઓપ્શન એ લશ્કરી સંગ્રામ। પ્રશ્ન નંબર 2 છે કે ભારતીય સૈનિકોને કયા જવાની બાંહેધરી આપવી પડતી હતી? તો અહીંયા ઓપ્શન એ છે અન્ય રાજ્યોમાં, ઓપ્શન બી પોતાના વતન જવાની, ઓપ્શન સી દરિયા પાર જવાની અને ઓપ્શન ડી છે સામાજિક મેળાવડામાં જવાની। તો જવાબ આવશે ઓપ્શન સી કે ભારતીય સૈનિકોને દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી હતી। પ્રશ્ન નંબર 3 છે કે એનફિલ્ડ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને શેના વડે તોડવાની હતી? ઓપ્શન એ તીક્ષ્ણ હથિયાર, ઓપ્શન બી તલવાર, ઓપ્શન સી દાંત અને ઓપ્શન ડી છે હાથ। તો જવાબ આવશે ઓપ્શન સી દાંત વડે। ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે મુસ્લિમો માટે કોનું માંસ વર્જ્ય એટલે કે પ્રતિબંધિત ગણાતું હતું? ઓપ્શન એ ગાયનું, ઓપ્શન બી ડુક્કરનું, ઓપ્શન સી બકરાનું અને ઓપ્શન ડી મરઘીનું। તેનો જવાબ આવશે ઓપ્શન બી ડુક્કરનું। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 5, કયું પ્રાણી છે એ હિન્દુઓ માટે પવિત્ર ગણાતું? ઓપ્શન એ ભેંસ, ઓપ્શન બી ડુક્કર, ઓપ્શન સી ગાય અને ઓપ્શન ડી છે હાથી। જવાબ આવશે ઓપ્શન સી ગાય। ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ભારતીય સિપાહીઓએ શું વાપરવાનો ઇનકાર કરી અને સંગ્રામની શરૂઆત કરી? ઓપ્શન એ કારતૂસો, ઓપ્શન બી તલવારો, ઓપ્શન સી છે ભાલાઓ અને ઓપ્શન ડી છે બંદૂકો। જવાબ આવશે ઓપ્શન એ કારતૂસો। ત્યાર પછીનો પ્રશ્ન છે 7મો, કોણે મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કર્યો હતો? ઓપ્શન એ છે કોર્નવાલિસે, ઓપ્શન બી છે મેજર હુસને, ઓપ્શન સી છે મેજર લ્યુસને અને ઓપ્શન ડી છે ડેલી હાઉસીએ। તો જવાબ આવશે ઓપ્શન બી, કોને હુકમ કર્યો હતો? તો કે મેજર હુસને। ત્યાર પછીનો 8મો પ્રશ્ન છે કે મંગલ પાંડેની ધરપકડ ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 10 એપ્રિલ 1857માં, ઓપ્શન બી છે 8 મે 1857માં, ઓપ્શન સી છે 8 એપ્રિલ 1857માં અને ઓપ્શન ડી છે 8 જૂન 1857માં। જવાબ આવશે ઓપ્શન સી 8 એપ્રિલ 1857માં। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 9। પ્રશ્ન નંબર 9 છે કે સંગ્રામની ખરી શરૂઆત ક્યાંથી થઈ હતી? ઓપ્શન એ છે બંગાળ, ઓપ્શન બી ચેન્નઈ, ઓપ્શન સી પંજાબ અને ઓપ્શન ડી મેરઠ। તો સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી ખરેખર? તેનો જવાબ આવશે ઓપ્શન ડી મેરઠ। 10મો પ્રશ્ન છે કે કયા મુગલ બાદશાહે ભારતના શહેનશાહ જાહેર કર્યા હતા? તો ઓપ્શન એ બહાદુર શાહ બીજાને, ઓપ્શન બી છે મીર જાફરને, ઓપ્શન સી અકબરને અને ઓપ્શન ડી છે બહાદુર શાહ પહેલાને। તેનો જવાબ આવશે કે બહાદુર શાહ બીજાને। તો અહીંયા મુગલ બાદશાહને ભારતને શહેનશાહ તરીકે કોને? તો કે બહાદુર શાહ બીજાને। 11મો પ્રશ્ન છે કે લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? ઓપ્શન એ રાણીબાઈ લક્ષ્મી, ઓપ્શન બી બેગમ હઝરતે, ઓપ્શન સી રાણી રૂપમતીએ અને ઓપ્શન ડી છે બેગમ નૂરજહાંએ। જવાબ આવશે ઓપ્શન બી બેગમ હઝરતે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, 12મા પ્રશ્નની। તો 12મો પ્રશ્ન છે કે રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળોએ સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું? ઓપ્શન એ ગ્વાલિયર અને ઇન્દોર, ઓપ્શન બી છે ઇન્દોર અને સતારા, ઓપ્શન સી છે કલાપી અને ગ્વાલિયર અને ઓપ્શન ડી છે કાલપી અને ઇન્દોર। તો જવાબ આવશે ઓપ્શન સી કાલપી અને ગ્વાલિયર। 13મો પ્રશ્ન છે કે બિહારના જાગીરદાર કુંવરસિંહ કેટલા વર્ષે
વયની સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા? ઓપ્શન એ 81, ઓપ્શન બી 72, ઓપ્શન સી 82 અને ઓપ્શન ડી છે 84. તો જવાબ આવશે ઓપ્શન સી 82 વર્ષની ઉંમરે. 14મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણે કાનપુરના સંગ્રામનું નેતૃત્વ લીધું હતું? ઓપ્શન એ નાના સાહેબ પેશવા, ઓપ્શન બી તાત્યા તોપે, ઓપ્શન સી છે એ અને બી બંને અને ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને, નાના સાહેબ પેશવાએ અને તાત્યા તોપે. 15મો પ્રશ્ન છે કે ઈસવીસન 1857ના સંગ્રામમાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ કોલ્હાપુર, ઓપ્શન બી છે લુણાવાડા, ઓપ્શન સી છે ગ્વાલિયર અને ઓપ્શન ડી છે આપેલ તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ, કોલ્હાપુર, લુણાવાડા અને ગ્વાલિયર. ત્યાર પછીનો 16મો પ્રશ્ન છે જોધા માણેકે અને મુળુ માણેકે કયા વિસ્તારમાં અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો? ઓપ્શન એ દ્વારકા અને ઓખા મંડળ, ઓપ્શન બી પાંડરવાડા, ઓપ્શન સી છે આણંદ અને ઓપ્શન ડી છે વિજાપુર. જવાબ આવશે ઓપ્શન એ દ્વારકા અને ઓખા મંડળ. 17મો પ્રશ્ન છે કે ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ શું આવ્યું? ઓપ્શન એ અંગ્રેજોની હાર, ઓપ્શન બી ભારતીયોની હાર, ઓપ્શન સી ભારતીયોની જીત અને ઓપ્શન ડી કોઈ જ પરિણામ ન આવ્યું. તો જવાબ આવશે ઓપ્શન બી ભારતીયોની હાર. 18મો પ્રશ્ન છે કે કોણે સીધી રીતે ભારતનું શાસન સંભાળી લીધું? ઓપ્શન એ ભારતીય જનતાએ, ઓપ્શન બી ભારતીય નેતાઓએ, ઓપ્શન સી બ્રિટિશ પાર્લામેન્ટે અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન સી બ્રિટિશ પાર્લામેન્ટે. 19મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા રાજ્યના શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો? ઓપ્શન એ પટિયાલા, ઓપ્શન બી ભોપાલ, ઓપ્શન સી છે કાશ્મીર અને ઓપ્શન ડી આપેલ તમામ. તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ, પટિયાલા, ભોપાલ અને કાશ્મીરે. ત્યાર પછીનો 20મો પ્રશ્ન છે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ શું હતું? ઓપ્શન એ હિન્દુ મુસ્લિમની એકતા તૂટી ગઈ હતી, ઓપ્શન બી ભારતના ભાગલા પાડી ગયા હતા, ઓપ્શન સી છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અને ઓપ્શન ડી છે મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા. જવાબ આવશે ઓપ્શન સી કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ જોવા મળ્યો હતો. તો મિત્રો આ હતા આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.